નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતભરમાં ગઈકાલે જે રીતના તોફાની વરસાદ પડ્યો છે, ચોમાસા પહેલા જે મેઘરાજાએ બેટિંગ કરી છે અને સાથે જ વાવાઝોડા સાથે ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો. અમદાવાદ, વડોદરા, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તબાહી આવે એવો વરસાદ પડ્યો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે પડેલો આ વરસાદ એ કેટલા સમય સુધી રહેવાનો છે, એની તીવ્રતા કેટલી રહેવાની છે, વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટમાં. અને પહેલો સવાલ એ છે પરેશભાઈ કે ચોમાસા પહેલા એકદમ તોફાની વરસાદ પડી રહ્યો છે અમદાવાદ, વડોદરા, બાકીના વિસ્તારોમાં જે દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા. એટલે આ વાવાઝોડા વાળો વરસાદ કેટલો સમય રહેવાનો છે અને આના કારણ શું આટલા ભારે વરસાદના? બેન, પહેલા કારણ તો એ છે કે આમ તો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમય ચાલી રહ્યો છે અને અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી છે તેમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે અને એ જે ચોમાસાની અસર હોય એને કારણે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. ખાસ કરીને મે મહિનાનું છેલ્લું અઠવાડિયું અને જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું, આ બંને અઠવાડિયા એવા છે કે જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી નોર્મલી થતી હોય છે. જનરલી એવું બનતું હોય છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સૌથી વધારે અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં વધુ થતી હોય છે. આ વર્ષે થોડુંક એવું પણ બન્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આની તીવ્રતા જોવા મળી. આ વાત છે આપણે ગત વખત અને આમ તો લગભગ છેલ્લા એકાદ મહિનાથી હું આ કરતો આવું છું કે ભાઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે. એ જ મુજબ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય પાયલબેન, આની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે. એટલે કે ગાજવીજ અને પવન સાથે, એટલે પવન પણ આમાં 50 કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો હોય એક પ્રકારે મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળતો હોય છે. જે રીતે આપણે વાત કરી હતી કે આમાં તો હોર્ડિંગ ઉખડી પડે, વીજ પોલ ધરાશાયી થાય, વૃક્ષો ધરાશાયી થાય, છાપરાઓ ઉડે, આ પ્રકારની ઘટનાઓ છે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં બનતી હોય છે, કેમ કે આમાં તોફાન વધારે હોય છે. એ જ મુજબના તોફાની વરસાદ છે જોવા મળ્યા. અને હજુ પણ જે તમારો સવાલ છે કે કેટલા દિવસ, તો આમ જોવા જઈએ તો અમારું અનુમાન છે કે આ 4 અથવા તો 5 તારીખ સુધી આ જ પ્રકારના તોફાની વરસાદ છે એ અલગ અલગ વિસ્તારમાં પડવાના છે. હવે જો આગળના દિવસની વાત કરવા જઈએ તો આજે 2 જૂન અને આવતીકાલે 3 જૂન, એમ આવનારા જો 2 દિવસ જોવા જઈએ તો એમાં પણ હજુ તોફાની વરસાદની શક્યતાઓ છે. અને એમાં પણ હજુ વિસ્તાર છે એ રેગ્યુલર દર વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એના કરતા અલગ વિસ્તાર હશે, જેની અંદર ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે. જેમાં આવનારા 2 દિવસ સુધી વાવ થરાદ હોય, પાટણ જિલ્લાના અમુક વિસ્તાર છે, મહેસાણાના અમુક વિસ્તાર છે, બનાસકાંઠાના અમુક વિસ્તારો છે, એ વિસ્તારમાં હજુ 2 દિવસ સુધી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ છે. સાથે કચ્છના જે પૂર્વ ભાગો છે એટલે કે જે રાપર તાલુકો છે એની અંદર પણ આવનારા 2 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે. એ પછી મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે, ત્યાંથી વિરમગામના વિસ્તાર છે, બાવળા, જે ધોળકા ધંધુકા વિસ્તાર છે, લીંબડી ને ચોટીલા જેવા વિસ્તાર છે સૌરાષ્ટ્રના, એમાં પણ ગાજવીજ અને પ્રી મોન્સૂન ગાજવીજ અને પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. એ સાથે બોટાદ જિલ્લો છે એનો પણ લગભગ આવતીકાલે આ જ પ્રકારનો વારો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, પણ ત્યાં થોડી હળવી રહેશે. અને મેં જેટલા આપને નામ જણાવ્યા છે એ તમામ વિસ્તારની અંદર હવે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી આજે ને આવતીકાલ 2 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ત્યાર પછી 4 અને 5 તારીખે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, પણ એમાં થોડીક તીવ્રતામાં ઘટાડો થશે, ખાસ કરીને પવનની ઝડપમાં ઘટાડો થશે. એટલે એ પ્રકારનું 4-5 તારીખ સુધી આ પ્રકારના તોફાની વરસાદ જોવા મળે અને એ પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી હળવી પડી જશે. પછી વરસાદ હશે પણ એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે આ જ પ્રકારનો માહોલ છે હજુ આપણે આવનારા દિવસમાં જોવા મળે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી કન્ટિન્યુ રહેશે. સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી પાયલબેન થવી એ આમ તો સારા સંકેત કહેવાય. ચોમાસું નજીકમાં છે અને ચોમાસું મજબૂત છે એના સંકેતો અત્યારે આપણે મળી રહ્યા છે. જો એક પ્રકારે કહી શકાય કે વીક મોન્સૂન આગળ વધતું હોય તો આવડી આ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી ના જોવા મળે. આ મજબૂત ચોમાસું આગળ વધી રહ્યું છે, એકદમ સ્ટ્રોંગ મોન્સૂન છે એ અત્યારે આપણા તરફ આવી રહ્યું છે, એના સંકેતો છે. એટલે આમ જોવા જઈએ તો આનાથી પેનિક થવાને બદલે રાજી થવાની વાત મને વધારે લાગી રહી છે કે ચોમાસું છે એ નજીકમાં છે ને સારા ચોમાસાની હવે નજીકના દિવસોની અંદર શરૂઆત થઈ શકે છે. જોકે અત્યારે ચોમાસું અરબ સાગર, બંગાળની ખાડી અને જમીની ભાગો ઉપરથી આગળ ચાલશે
એટલે ગુજરાત પહોંચતા પહોંચતા તો એની નોર્મલ તારીખ આવી જશે. એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય એ જ પ્રકારે 12 જૂનથી લઈને 15 જૂન આસપાસ ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે અને એક સારી શરૂઆત થાય એવી શક્યતા અમે માની. તો પરેશભાઈ, ચોમાસું આવે એટલે 15 જૂન પહેલા કોઈ ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે, એ રાઉન્ડ કયો આવવાનો છે કે પછી આ રાઉન્ડ જ છે કે જે ભારે વરસાદ લઈને આવશે ને પછી સીધું ચોમાસું પ્રવેશશે? પ્રી મોન્સૂન એક્ટિવિટીના ચાલુ વર્ષે 2 રાઉન્ડની વાત આપણે ઘણા સમયથી કરી રહ્યા છે. પ્રથમ રાઉન્ડ છે 20 મે થી લઈ અને 24-25 મે સુધીમાં આવ્યો હતો. જો કે એ રાઉન્ડ છે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં હતો અને એ રાઉન્ડની અંદર તીવ્રતા પણ ખૂબ ઓછી હતી અને વિસ્તારો પણ ખૂબ ઓછા હતા. એમાં બહુ આપણે અસર જોવા ન મળી હતી. પણ હવે પછીનું જે આ 31 તારીખથી 31 મે થી લઈ અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત થઈ છે, આ થોડીક તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. અને આ જે મેં આપને જણાવ્યું એમ કે 5 તારીખ સુધી તો હજુ આ રાઉન્ડ ચાલવાનો છે અને 5 તારીખ બાદ એટલે કે 6 તારીખથી લઈ અને જ્યારે ચોમાસું ચાલુ થાય ત્યાં સુધી જે શક્યતાઓ છે એમાં મોટા ભાગના વિસ્તારો એવા હશે કે દરિયાકાંઠા, એટલે કે એમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય. અને એ વિસ્તારોમાં 6 થી જ્યાં સુધી ચોમાસું આવે ત્યાં સુધી એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જો કે એકદમ હળવી અને સામાન્ય એક્ટિવિટી હશે. એમાં ગાજવીજનું પ્રમાણ પણ ઓછું હશે અને પવનની ઝડપ હશે એ પણ નોર્મલ નજીક હશે. અત્યારે જે પવનની ઝડપ જોવા મળી રહી છે એમાં ઘટાડો થશે ને વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને વિસ્તારોમાં પણ ઘટાડો થશે. એટલે છૂટાછવાયા ઝાપટાઓ છે એ 6 જૂનથી લઈ અને વરસાદ જ્યાં સુધી ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી આ પ્રકારના જોવા મળી શકે છે. મહત્વનું એ પણ છે પાયલબેન કે આમ જોવા જઈએ તો અત્યારે જે તાપમાન છે એની જે પેટર્ન ચાલી રહી છે એ પણ અત્યારે ખૂબ યોગ્ય છે. જે નોર્મલ કન્ડિશન હોવી જોઈએ એ કન્ડિશનમાં આવી ગયું છે. છેલ્લા આમ તો લગભગ આપણે ઉનાળા દરમિયાન ઘણા દિવસ સુધી આકરા તાપમાં ગુજરાત શેકાયું, રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળ્યું, અનેક પ્રકારે આપણે હીટવેવના રાઉન્ડ જોવા મળ્યા છે. હવે એ હીટવેવમાંથી કમસે કમ આપણે મુક્તિ તો મળી ગઈ છે. એટલે હવે પછી જે તાપમાન છે એ ચોક્કસથી ઘટવાનું છે. અત્યારે પણ આમ તો છેલ્લા 40 દિવસથી તાપમાન હતું એમના કરતા છેલ્લા આ અઠવાડિયાની અંદર તાપમાન નીચું આવ્યું છે. હવે આ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. પણ ચોમાસું જેટલું નજીક આવશે એમ અરબ સાગર તરફથી અત્યારે પવન આવતા હોય ને અરબ સાગરના જે ભેજવાળા પવનો છે એ ભેજને કારણે આપણે ઉકળાટ અને બફારો અમે ઘણા સમયથી આ વાત કરી રહ્યા છીએ. ઉકળાટ અને બફારો છે અસહ્ય થવાનું ચાલુ પણ થઈ ગયું છે ને હજુ આમાં ઓર વધારો થશે. અત્યારે જે ઉકળાટ આપણે અનુભવી રહ્યા છીએ એમાં રાહત નથી મળવાની, એમાં વધારો થવાનો છે. અને મહત્વનું એ પણ છે કે ચોમાસું માનીએ કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરીએ એનો મતલબ એવો નથી કે આપણે ઉકળાટ અને બફારામાંથી રાહત મળવાની છે. એ તો આપણે 30 જૂન સુધી કન્ટિન્યુ રહેવાનું છે. કેમ કે જે રીતે જમીન આપણી ગરમ થાય છે ઉનાળા દરમિયાન અને એ જમીનની જે ગરમી છે એ ગરમીમાં પૂરેપૂરો વરસાદ જ્યાં સુધી એમને ના મળે ત્યાં સુધી આ જમીનની અંદરની ગરમી છે બહાર આવતી રહે છે. એટલે 30 જૂન સુધીનું સેશન એવું હશે કે એમાં વરસાદ પડશે એટલા થોડા સમય માટે આપણે થોડીક ગરમીમાંથી રાહત મળે. જેવો વરસાદ બંધ થાય એવું તરત જ ઉકળાટ અને બફારો છે ચાલુ થઈ જાય. આ પરિસ્થિતિ આપણે 30 જૂન સુધી જોવાની છે. એટલે ચોક્કસથી આપણે હીટવેવ અને ઊંચા તાપમાનમાંથી રાહત મળી છે પણ ઉકળાટ અને બફારો છે યથાવત રહેશે. અને ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ 2 ભાગની અંદર 5 જૂન સુધી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ત્યાર પછી હળવી એક્ટિવિટી આ પ્રકારનો માહોલ છે આપણે યથાવત રહેશે. પરેશભાઈ, જે પ્રમાણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે તમે કીધું કે ચોમાસું સારું હશે એના સંકેત પણ છે અને એ સ્ટ્રોંગ ચોમાસું હશે. ઓવરઓલ ચોમાસાની તમે પ્રિડિક્શન કરી છે તો કેવું ચોમાસું છે આ વખતે? કયા મહિનામાં સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છે? પાયલબેન, આમ જોવા જઈએ તો ચોમાસું છે 15 જૂનથી ગુજરાતમાં એની શરૂઆત થતી હોય 15 ઓક્ટોબર સુધી તો ઓફિશિયલી ચોમાસું ગણવામાં આવે છે. એટલે 4 મહિનાનું જે ચોમાસું હોય છે. હવે એની અંદર આ વર્ષે જોવા જઈએ તો જૂન મહિનાની અંદર એવરેજ વરસાદો પડવાના છે કે જેમાં નોર્મલ કરતા કદાચ વરસાદ જે દર વર્ષે જૂનમાં પડે એના કરતા થોડું પ્રમાણ ઓછું પણ રહી શકે. જુલાઈમાં પણ એકંદરે વરસાદ છે પડતા રહેશે પણ વરસાદમાં કદાચ નોર્મલ કરતા થોડી ઘટ જોવા મળી શકે છે. અને ઓગસ્ટ મહિનામાં પણ 15 ઓગસ્ટ સુધી તો સાધારણ પરિસ્થિતિ જોવા મળશે. 15 ઓગસ્ટ બાદનું જે સેશન હશે એમાં વરસાદની જે તીવ્રતા અને વરસાદની માત્રા છે
એ વધતી જશે. એટલે એમાં તો ખાસ કરીને પછી છેલ્લે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એમાં પણ 15 ઓગસ્ટ થી લઈને 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર, એમાં તો લગભગ બધા જ જગ્યાએ આપણે સારા પાણીની વ્યવસ્થા થઈ જાય, ડેમો ઓવરફ્લો થઈ જાય, કુવા બોર છલકાઈ જાય, આ પ્રકારના વરસાદ છે એ પડવાના છે. અને સપ્ટેમ્બર મહિનામાં એકંદરે તમારો જે સીધો સવાલ છે કે સૌથી વધુ વરસાદ ક્યારે, 26 સપ્ટેમ્બર થી લઈને 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનું જે સેશન હશે એમાં તો તીવ્રતા થોડી વધારે જોવા મળશે, અતિવૃષ્ટિ પણ કદાચ જોવા મળી શકે. અને એકંદરે સપ્ટેમ્બર મહિનાની અંદર સારા વરસાદ પડે અને સપ્ટેમ્બરમાં પણ કહી શકાય કે વર્ષમાં સૌથી વધારે વરસાદ વાળો મહિનો સાબિત થઈ શકે છે. એમ સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબર મહિનામાં પછી હળવું પડી જશે, જોકે ઓક્ટોબરમાં પણ 2 વરસાદના રાઉન્ડ ચોક્કસથી આવશે. પ્રથમ છે એ તો 1 થી 15 ઓક્ટોબરમાં રાઉન્ડ આવશે અને એ મધ્યમ સારા વરસાદનો રાઉન્ડ હશે. એ પછીથી જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ હોય, જેવી રીતે ચોમાસાની વિદાય થતી હોય, છેલ્લે છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે જે વરસાદ પડતા હોય અત્યારે જે પ્રી મોન્સૂનમાં પડે છે, એ પ્રકારના વરસાદ છે લગભગ 24-25 ઓક્ટોબર આસપાસ પડે અને ત્યાર પછીથી આપણે ચોમાસું વિધિવત રીતે વિદાય લઈએ. એટલે એ પ્રકારનું આખું ચોમાસું, એ પણ એકંદરે ચોમાસું સારું રહેવાનું છે. કોઈ ખાસ કરીને ગુજરાત માટે ડરવાનો કોઈ સવાલ નથી. ગુજરાતમાં નોર્મલ 92% થી લઈ અને 95% આસપાસના વરસાદ થશે. હા, એક વાત અલગ છે, ગયા વર્ષની સરખામણી થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે. ગયા વર્ષે 109% વરસાદ વરસ્યો હતો ઓલ ઓવર ગુજરાતમાં. બેન, જયારે અમે 109% કહી રહ્યા છે એટલે આ તો ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે. ઘણી વખત એવું હોય કે 5 જિલ્લાઓની અંદર વધુ વરસાદ પડી ગયો હોય, 5 જિલ્લામાં ઓછો પણ પડ્યો હોય, પણ જે આપણી એવરેજ જે આખી હોય છે એ એવરેજ 109% સુધીની હતી. તો આ વર્ષે કદાચ 100%ને ક્રોસ ન કરે પણ 95% સુધીના વરસાદ પડે તો પણ એ ગુજરાતના ખેડૂતો માટે ને ખેતી પાક માટે સારા કહી શકાય. એટલે નબળું બિલકુલ નથી થવાનું, એવું ચોક્કસ મારું માનવું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા, માહિતી આપી એ બદલ. એટલે આગામી 2-3 દિવસ સુધી તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે, ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે, ભારે પવન સાથે વરસાદ પડવાનો છે. તો જેટલા પણ વિસ્તારો એવા છે કે જ્યાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ થાય છે, મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ થાય છે, ત્યાં સાવધાન રહેવાનું છે. દાહોદથી લઈને અમદાવાદથી લઈને વિસ્તારોથી એવી તસવીર સામે આવી કે ઝાડ ધરાશાયી ગયા હોય, લોકોના મૃત્યુ થઈ ગયા હોય, તો આ પરિસ્થિતિમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે. બાકી આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ અને વીજળી વાવાઝોડા સાથે વરસાદ પડવાનો એ આગાહી પરેશભાઈએ કરી છે. ચોમાસાની રાહ બધા જોઈ રહ્યા છે, જલ્દી જ ચોમાસું આવશે એવી આશા છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ.